જ્યારે પણ શરીરની અંદર ગેસનો ભરાવો થાય ત્યારે માત્ર પેટમાં ન દુખે પણ છાતીમાં દુખે, ખંભામાં દુખે, કમરમાં દુખે, પીઠમાં દુખે, આવું તમને પણ થાય છે? તો આજે આપણે એને સમજવાનું છે. સૌથી પહેલાં જ્યારે ગેસનો ભરાવો થાય છે ત્યારે પેટ ફૂલેલું રહે છે, ત્યારે તેની પેટની અંદર દબાણ વધે છે અને આ દબાણના કારણે તમને પેટમાં દુખાવો થાય છે અને ભારેપણું લાગે છે. બીજું, આપણા પેટ અને છાતીની વચ્ચે એક પડદો આવેલો હોય છે. જ્યારે તમને ગેસ થાય ત્યારે એ પડદા ઉપર દબાણ વધે છે, એના માટેથી તમને છાતીમાં દુખે છે, સાથે ધીમે ધીમે એ દુખાવો ખંભા સુધી જાય છે. અને ત્રીજું, જ્યારે તમને ગેસની સાથે કબજિયાત હોય ત્યારે પણ તમારા આંતરડામાં ભરાવો થાય છે અને પેટમાં મરોડ આવે, દુખાવો થાય અને અવગણો લાગે. પણ આવું જ્યારે પણ થાય તો પહેલાં તમારી આદતોને ચેન્જ કરો. પહેલું, ધીમે ધીમે ખાવો અને ખોરાકને પ્રોપર ચાવો. બીજું, જમ્યા પછી 20 મિનિટ પછી 10થી 15 મિનિટ ચાલો. ત્રીજું, પૂરતા પ્રમાણમાં પાણી લ્યો. ચોથું, કબજિયાત હોય તો એને અવગણના નથી કરવાની. પાંચમું, જો તમને વધારે કાંઈ એવું લાગે તો તમારા ડૉક્ટરની સલાહ લેવાની. સાથે કયા ખોરાકથી તમને આવું થયું છે એની નોટિસ તમારે કરવાની છે, ધ્યાન રાખવાનું છે. તમને જો છાતીમાં દુખાવો થાય છે તો માત્ર ને માત્ર ગેસ ન હોય એવું પણ જરૂરી નથી. જો છાતીમાં દુખાવો થાય, ચક્કર આવે, ભારેપણું લાગે, પરસેવો આવે તો તમારે તમારા ડૉક્ટરની સલાહ પણ લેવી. અને ગેસ થાય ને એને કોઈ દિવસ દબાવવાનો નહીં. કારણ સમજવાનું અને સોલ્યુશન લાવવાનું. તમને પણ આવી તકલીફ છે તો તમે DM કરી શકો છો. ગેસ, તમારી દિનચર્યામાં આદતોમાં શું બદલાવ કરો એમાં હું તમને મદદ કરીશ. વિડીયો એવા દરેક વ્યક્તિને શેર કરો જેમને આવી ચેલેન્જીસ છે. વિડીયોને લાઈક કરો, શેર કરો.